ઓમ કૃષ્ણ વાસુદેવાય ઓમ દાદા મને લાલાની કહાની કહો ને. લાલો કોણ હતો? જો બેટા, લાલો એટલે આખા વિશ્વનો ભગવાન. લાલાને તો બેટા મેં નથી જોયો. બસ જો એની દિવસ રાત ભક્તિ કર્યા કરું છું. અને લાલાના જો એક વખત દર્શન થઈ જાય ને તો બેડો પાર થઈ જાય બેટા. જો બેટા, ભક્તિ કરવાના હજી વાર છે. પેલા ભણી ગણી લે, થોડોક સમજદાર થા ને પછી તને ઓટોમેટિક ભક્તિ શું છે ને એ સમજાઈ જશે. શેની ભક્તિ બાપુજી? એ ભગવાનની ભક્તિ બેટા. માધવ, તું આ શું કરે છો? હું લાલાની સ્ટોરી કહું છું. અરે લાલો નહીં નિહાળે આવે, તારે જવાનું નિહાળે, યાદ છે ને? પણ બેટા ભલે ને બેઠો મારી પાસે. તો ભક્તિ કરવાની ઉંમર થોડી છે એની. હું બાપુજી તમે આ બેઠા બેઠા અને બગાડો છો તમે. અરે બહુ બેટા, હું બગાડું છું થોડો. એને કૃષ્ણ વિશે સમજણ આપું છું. એ સમજણ આવતા આવી જાય. તમે રવા દો ને. આ તમે તો આખો દિવસ આ રામ નામની માળા જપ્યા રાખો છો. હું આખા ઘરને જપાવડાવવાની છે તમારે? હરિઓમ. બસ ચાલો, હરિઓમ હરિઓમ. હવે કઈ બોલશો નહીં તમે તો, નહીં બાપુજી? મોડા મગ મોરી શું બોલે? મોડા મગ બોરી દીધા તમે. શું બોલે બહુ બેટા? તમે મને બોલવા જેવો રહેવા દીધો છે. પણ હું એમ કહું છું કે આખો દિવસ તમે આ શું કરો છો? આ શેના નામની માળા જપો છો? ભક્તિ કરું આ છું. ભક્તિ કરો પણ કોના નામની જપો એ તો કયો? મારા લાલા હા, કૃષ્ણ. લાલા લાલા આવીને બધું કરી જશે. અને આ મારા લાલાનું હું કામ બગાડો જ? બગાડી નાખો ભાભી, બગાડી નાખો. દીધા નિશાળે નથી ગયો આ, ખબર? એટલે એટલે તું મને ખોટું બોલતો તો સ્કૂલે જવાનું કહીને? હે? પણ છોકરાઓનો એટલો અધિકાર નહીં કે એના દાદા પાસે થોડી ઘણી વાતો કરે. દાદા અરે વાતું કાંઈ ન કરે. દાદા એને મંદિરે લઈ જતા હતા. હવે એને બનાવો તમે ભગત. મંજીરા આપી દો હાથમાં, તમે પેલા પકડી લો પેલી કરતાલ બે. જો બેટા, ભક્તિ કરવાથી એવું નથી કે તમે સંસારમાં રહીને પણ ભક્તિ થાય છે. હવે એવું કરીએ, આખું ઘર ભક્તિ કરીએ, આખું ઘર ભજન મંડળી ચાલુ કરી નાખીએ. બરાબર છે બાપુજી? અને પછી ઘરમાં બેઠા બેઠા બધું કામ થઈ જશે. બીજું હું હા ભાભી. લાલાને પેલા પૂછો, મેં એને ના પાડી. મેં કીધું તું પેલા ભણી ગણી લે, પછી તારો ભક્તિ કરવાનો સમય નથી. હું ખોટી શિખામણ નથી આપતો. હવે ભક્તિની જ વાતો કરતા હતા. આ કઈક પૂછતો તો કે ઓલું લાલાનું ગીત આવ્યું, મને જરા સંભળાવો ને. એટલે આ હું દાદા ગીત ગાય, પૈસા ઉડાડે, આપણો આ માધવ પૈસા વણે. બેટા બેટા, મેં તને શું કીધું? પેલા ભણવાનું કીધું હતું, પછી ઓય હાવ ખોટાડું તો અહીંયા તો અહીંયા તો દાદાની વાતોમાં આવવાનું બંધ કર ને, દાદુના ખેંચમાં. આમ અહીં બેસ 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 અહીંયા. દાદાવાળો. આમ જો, આના મોઢા પર જો, લાગે છે કે લાલો એને દર્શન દેવા આવે. હા, હા તુંય ગાંડા જેવી વાત કરજો. હાલ તો નિહાળે મોકલી જાવ. હાલ. આ તમારા રંગમાં રંગાઈ ગયો. અમારા છોકરાને તો આખું ભવિષ્ય બગડી ગયું ને. બેટા, હું મારા છોકરાને થોડો બગાડું, એ મારું વ્યાજ મારા જીવ કરતા વાલું છે મને મારું વ્યાજ. જી એમ કહો, અને ભણવા પર ધ્યાન દેવાય. આવા ભાષણો આપતા ફરશો તો એ કેવી રીતે ભણવામાં ધ્યાન દેશે? પણ બેટા, મેં એને ભણવાનું જ કહ્યું છે. મેં એને ખોટા રસ્તે હું નથી લઈ જતો. તમારું જીકે રાખો. જો માધવ, લાલો છે ને આજ લગી દુનિયામાં આવ્યો નથી ને આવવાનો નથી. અને તો તને કહી દઉં છું, જો ખબરદાર દાદાની વાતોમાં આવ્યો તો, અને આ કહે છે ને કાકા, એમનું સાંભળી લેજે. હું હાલ હવે તને નિહાળે મૂકી જાઉં. કયો પેલા અહીંયા હિકામણ દઈ દો થોડી એને. હું કહેવાનું દાદાને કે તમારા મંદિરે નહીં આવું, મારી સામે માળા નહીં જપવાની, કહી દે એને. હા, મંદિરે નહીં આવો હવે. હાલો નિહાળે મૂકી જાઉં. ભાભી સંભાળજો ડોહાને. ચપે રાખો મારા. લાલો લાલો લાલો. અરે આ હું કરતા છો પણ તમે? જો ને આ બધો વરસાદ આવે છે તો કાગળ બાંધું છું. આ કાગળ બાંધો છો કે ભાઈ તોડો છો તમે? અરે કાગળ બાંધું છું ગાંડી. હું બાંધો છો? કેમ આ કાગળ બાંધતા રહી જાવ આમને એમ? કેમ કેમ? હું આ ઘરમાં તમે રહો છો કે બહાર રહો છો એ કહો તો? ઘરમાં જ રહું છું. આ તો ઘરની ખબર હોવી જોઈએ ને, આપણે ઘરમાં રહીએ તો. અરે એમ ઘરમાં રહી છે પણ રાતે ઘરે આવતા હોય, દિવસે તો વાડીએ હોય. ઈ જ કહું છું. તો? ત્યાં રાત્રે વાડી હોય અને દિવસે ઘરે. ઘરે. તો આખો દિવસ તો તમે ઘરમાં આવો છો ને, તો આ બાપુજી હું કરે નથી દેખાતું? આ આખો દિવસ લાલો લાલો કરતા હોય છે. આ આપણો છોકરો હાથમાંથી જતો રહે. આ બાપુજીએ તો છે ને આ એક ઉંમર પછી છોકરાઓ પેદા કરી લીધા ને પછી આ માળાઓ લઈને બેસી ગયા ને આપણો વંશ વેલો અટકી જાય ને આપણો છોકરો છે ને મોટો થઈને મંદિરમાં બેસી જાય. એટલે શું તો કરું? કહેવા હું માંગે છો? હવે એની તો ઉંમર છે.
તો ઈ લાલો લાલો જ કરે ને. તો ઈ જ કહું છું હા. કે આપણા છોકરાની ઉંમર નથી. ઈ લાલો લાલો કરે ને તો વંશ વેલો અટકી જાય ને મંદિરમાં ગઈને બેહી જાય. પછી હું કરો? લાલો તો ભણવા જાય. હવે તું શું વાત અરે કરે માથું છો? ખાક ભણવા જાય ભણે છે. કશું નહીં. આ બાપુજી બેઠા બેઠા ને નવું નવું શીખવાડ્યા કરે છે. લાલો આમ ને લાલો તેમ ને ભગવાનમાં ધ્યાન દેવાનું. એવું ન હોય તું ખોટા વિચારો કરે છે. બાપુજીને તો વ્યાજ બહુ વાલું લાગે. છોકરો વાલો ન લાગે પણ વ્યાજ બહુ વાલું લાગે. હજી તને ખબર નથી. એવું કરો બાપુજીને છે ને ગળે ઘંટ બાંધીને પહેરી લો. બહુ બાપુજી બાપુજી બહુ લાગે એટલે અમને જ પરણી લાયા એટલે અમારી તો કોઈ અહીંયા કિંમત જ નહીં હે, ને. તારી કિંમત તો છે પણ ઈ ટાઈમે થાય ને કિંમત તારી. ટાઈમે એટલે યા હા એક આવી ગયું મોટો થઈ ગયો. હા. હજુ કેટલોક ટાઈમ જોઈએ તમને? તે તારી કિંમત થાય જ છે ને. કાલે તને ઘરમાં જ કાઢી મૂકી અને તે હું માગ્યું અને મેં ન લઈ દીધું ઈ કે હાલ. બીજી બધી બકવાસ બંધ કરો ની. આ બાપુજીનું શું કરવાનું છે એ કયો તો મને. એટલે એટલે આ બાપુજીને તમારે સમજાવવા છે કે નથી સમજાવવા? નહીં તો છે ને કોક દી હું જઈને બાપુજીને કૂવામાં બેન ધક્કો મારી આવીશ. અરે આપણે કઈ છોકરા થઈને બાપુજીને થોડા સમજાવાય. તું વિચાર કર, બાપુજીને સમજાવાય. સમજાવવા પડે. અરે લે, સમજાવવા પડે. આપણા છોકરાને જો આપણે મોટો કરવો હોય અને આપણા છોકરાને સુધારવો હોય ને તો રાખવું પડે ને કરવું પડે બધું. છોકરો સુધરી જાય અને મોટો થાય. તમારામાં સુધારો આવે છે તો છોકરામાં આવશે. આ આટલા વખતથી મારી સાથે છો પણ જો એક છાંટો મારો આવ્યો હોય તો તમારામાં પણ નાખવો જોઈએ ને. ક્યારે તે પંપાડ્યો છે છોકરાને ખોળામાં બેહરીને હું છે બેટા, હું કરે છો, કેટલામાં ભણે છો, હું તને આવડે છો, ક્યારે કીધું? આ તો બધું તમારા બાપા જ પંપાડે. હા તે અને એ જ તમે? રાખે છે. અમે જ ખાલી પેદા કરીને મૂકી દીધા. હા એ જ છે, બીજું કાંઈ છે નહીં. બાકીની કોઈ વસ્તુની ખબર નથી. બસ એ ભક્તિમય કાંઈ બોલે છે તો કે તમે એને બગાડો છો બગાડો છો બગાડ. અરે ભક્તિ કરે કે બગડે માણસ. જો હવે તમે છે ને આવું બધું બોલવાનું બંધ કરજો નહીં તો બાપુજી સાઈડમાં રહી જાય અને તમને ધક્કો મારીને ફેંકી દઈશું. પછી તું શું કરીશ? હું રંડાઈ જઈશ. હું બોલો. કાઢી લાગીશ. હા વાત કરે. જે કરવાનું હોય ને એ કરાય, ખોટી વાતો ન કરાય. બધું રેડી થઈ જશે, વાત થાય પૂરી. એટલે તમે બાપુજીને કઈ નહીં કહો નહીં ને? કશું નહીં કહું એમ મેં ક્યારે કીધું? હા કે ના મને કયો તો ના. તમે કહેશો કે નહીં? હા કહીશ, મેં ના ક્યારે પાડી. ક્યારે એ કહી દો. હમણાં જ તે ઘરે આવીને તરત કહીશ બાપુજીને કે ભાઈ તમે શું કરો છો? હા, આવા હા. આવી તમારી ફરિયાદ છે, સાચું છે કે ખોટું? પછી કહેવાય ને હા. કે તમે અમારા કાન ભરો એટલે સીધો અમારે હાલી ન નીકળાય. બાપુજી આમ થયું તેમ થયું. એટલે અમે કાન ભરીએ. હા તો શું કરે છો? વાહ ભાઈ વાહ, લે સરસ. બાપના ગુલામ, માના ગુલામ સમજા, પેલા બૈરાન ગુલામ સમજા, આ બાપના ગુલામ છે. હા એના જ ગુલામ થવું પડે ને. અમે તો મૂર્ખા છીએ ને. દુનિયા તો એની દેખાડી છે ને આપણને. બાપા તમે જાઓ ને અહીંયાથી છાના માના. તમારે સમજાવો ને તો ઈદી રીતે સમજાવી દેજો. મગજમારી જો મારો કરવાવી. છોકરો બગડી ગયો ને તો તમારી આઈ બની. તું મગજમારી કરવાવી, હું તો મારું કામ કરતો હતો. કામ કરતા હતા. હા. જે કામ કરવાનું છે એ તો કરતા નથી. તું જા હવે ઘરે જા, ઘરનું કામ કર. મને એ કામ કરવા દે. જો બાકી છે બધું મારા. પેલા તમે બાપાને જઈને સમજાવો. એ હું એને બીજી બધી ઘરે આવીશ ને સાંજે ત્યારે બધું સમજાવી દે. સાંજે માંજે કઈ નહીં, મારી હારે જ ચાલો. અને સીધી રીતે કહેવાનું છે, બહુ એમ પ્રેમથી નહીં ને શાંતિથી નહીં. બરાબર છે? હાલ, હાલ, હાલો હાલ. હાલો. ઓ ચલે લે. બાપાના વળી બાપડિયા. હું વાત છે ને મહારાણી નવરા થઈ ગયા લાગે ઘર કામમાંથી. હા બોલો શું કામ હતું? કામ તો ઘણું છે પણ હવે અહીંયા તું વગડામાં બેઠી છો તો તારી યારે કેમ વાત કરવી? હા તે બોલો ને શું કામ છે? કામ છે કે નકરા ઘરમાં ધ્યાન ન દેવાય, થોડુંક મારી હમું ધ્યાન દ્યો. તમારે હું ધ્યાન દેવું? અરે ભગવાને છે ને આપણને એટલા સુંદર બનાવ્યા હોય ને તો આપણું રૂપ છે ને ક્યારેક ઘરવાળા ઉપર ન્યોછાવર કરી દેવાય. હા એ બધી વાત પડતી મૂકો. તેમની ઘરમાં ધ્યાન રાખો અને આ કંઈક બાપુજીનું કરજો. અરે આ કંઈક વૃદ્ધાશ્રમમાં ક્યાંક મૂક્યા હો. આ ભાઈના છોકરાઓને બગાડે છે. કાલ સવારે આપણા છોકરાઓને બગાડશે. એ પછી છોકરાઓને આપણા છોકરાઓને પછી વિચારજો. હા એ વાત તારી હાચી. લે બાપુજીને બીજો કઈ ધંધો તો છે નહીં આખો દી માળા ફેરવવા સિવાય. પણ એને સમજ પડતી કે આ આખો દી માળા ફેરવે છે એમાં ડોહાને મળતું શું હોય છે? મને હું ખબર, તમને ખબર. આખો દી લાલો 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 કર્યા કરે છે તો લાલો હું કે ખાવાનું દેવા આવે? ખાવાનું તો તમે જો છો બાયું. હા તે એ તો વાત છે. આખો દી ઘરમાં કંકાસ રહે છે અને એમાં એક બાજુ આ ભાભીના છોકરાને નકરું બગાડ્યા કરે છે. ભાભી રાયડું નાખે છે. હા મેં વાત તો સાંભળી છે કે આખો દી આ મોટા ભાઈનો છોકરો બાપુજીની બાજુમાં જ બેહી રહી
અને નીકળી છે ને કાનુડાની વાર્તાઓ સાંભળ્યા કરે. આમ નામ જોઈ ભગતનો દીકરો થઈ જાય ને તો ડોહો મોટો થાય ને તો કોઈ છોકરી એ નહીં દે. આ ઓલા મંદિરમાં વયો જાહે. હા હા એ વાતે હાચી. ઓલે શું કહેવાય, નવો ધર્મ કંઈક હોય એમાં કંઈક વયો જાય, કંઈક કહેવાય નહીં. આ તો છોકરાનું ભલું પૂછે. આ કેમ, આ તો સારું છે. મારા બાપુજી ભગત હતા ને હારવાર તારા પપ્પાએ થોડી ઘણી પૂજા પાઠ કરતા હતા. મારો મેળ આવી ગયો, નકર આવા ભગતડાના ઘરમાં દે કોણ? હા, ભાઈ તો સારા છે મારા હો, કે તારા જેવી રૂપ સુંદરી મને મળી, નકર મારા જેવા કાળિયાને દે કોણ? તો પછી પેલા પપ્પાનું કંઈક કરો, પછી આ બધા વિચાર કરજો. આ પપ્પાનું ઠીક છે, પણ ઓલો ડાયલોગ ન મારતી. હું હતી ટેકી, નકર બીજી વાત તો વહી જાત. આવું બધું ન બોલતી, કારણ કે દરેક બાયોને મોઢે આ જ હોય. હું બોયલી પેલા, હા, અને ઈ વાતે સાચી છે. સમજદાર તો તું છો. આ તે સમજદાર જ છો ને. એવું કરો છો? વિશે જોતો તો, ચેક કરતો તો. આમ બધા કહે ને બાયોની બુદ્ધિ ગોઠણમાં હોય એમ, પણ તારી નથી. નકર આમ મારું ને તો તરત એમ કે મગજ ખરાબ ન કરો, પણ તું ન બોલી એટલે તારું મગજ અહીંયા નથી, અહીંયા જ છે. હવે જે હોય ઈ, આ કંઈક પપ્પાનું ને એનું કરો ઠેકાણે, અને મારે ઘણા બધા કામ છે. હારું હાલો, હું કામ પતાવતી આવું. આગળ તો પતાવીને આવીશું બધા કામ, પાછા કામ. ત્યાં હવે ટાઈમ થઈ ગયો. બાપુજીને ચા ને એવું બનાવીશ. હમણાં રાયડું નાખશે, અને પછી લઈને માળા લઈને બેસી જાય. સતી બાયડી સીતારામ છે મારે તો. આખો દી બાયડી કામમાં પડી રહે, રાચે કે થાકી તમે ગઈ, તમારું કામ કરો, હાલો જો. રાચે કે થાકી ગઈ, પૂરી જાય લાઈટો બંધ કરીને. કરવું હું મારે, જાવું ક્યાં? બેટા નિશાળેથી આવી ગયો? હા આવી ગયો. ભણવાનું કેવું ચાલે છે? સારું ચાલુ છે. તો વાંધો નહીં, ભણવાનું હો બેટા. હા હા. બાપુજી, હવે તમારી એક ફરિયાદ છે. હવે આ તમારે બધી ભક્તિ કરવી હોય ને તો મંદિરમાં જઈને ભક્તિ કરવાની. અહીંયા છે ને બાયો પૈ ખીજાય છે, એમ કે દાદાને કહેજો મંદિરે જઈ આવે. એ તમને ન કહીએ કે અમને કે. તો તમે બાયુના ગુલામ છો? ગુલામ નથી. તમે કયો મારો બાપ છે, ભક્તિ કરે કે ગમે એ કરે, પણ ભક્તિ કરવા મંદિરે શોભે, ઘરે ન શોભે. આ મારું ઘર છે. ઘર જલસા કરવા માટે હોય, ભક્તિ કરવા માટે નહીં. ભક્તિ કરવા માટે તો મંદિર બનાવ્યા છે. સૌજી, હું તો તને હારો માનતો હતો, શું તારી બાયડીનો ગુલામ થઈ ગયો? આ બે તો થઈ ગયા. ફરિયાદ આવે તો શું કરવું? વાત કરો તો કહી દેવાય કે બાપુજી કઈ બીજું કઈ ખોટા ધંધા નથી કરતા, ભગવાનની ભક્તિ કરે તો સારું કામ છે ને. હું કોઈને નડતો તો નથી. એક તો આખો દી ખેતરમાં ધમાલ કરવી, સાંજે આવી ત્યાં તમારી રામાયણ હોય તો અમારે કારે શાંતિ લેવી પછી આમાં. પણ એમ નહીં, મેં ક્યાં કોઈનું કઈ બગાડ્યું છે? મેં કોઈ ક્યાંય નડ્યો છું તમને? બગાડ્યું જ છે બાપુજી તમે. શું બગાડ્યું છે? આ બે ભાભીઓ છે ને, હવે એના ઘરે જવાની વાત કરે છે. તો મોકલી દો એને. હું મોકલી દો, તમને મોકલવાની નિર્ણય લીધો છે. આ આવી જા ભાઈ, લ્યો તને સંભાળો. બાપુજી મોકલી જો એટલે તમે તમારો વંશ વેલો આગળ વધાર્યો તો અમારે નહીં વધારવાનો? આ મારી બાએ ચોખ્ખું કહી દીધું મને કે મોટા ભાઈનો છોકરો તો છે ને ઊંધી લાઈને સડી ગયો છે, આપણે કઈ પેદા નથી કરવા. પણ મેં કોનું બગાડ્યું છે? કાંઈ મેં કોઈ વહુને કાંઈ કાળી ધોળી કીધી છે તમારી ઈ જ વહુને? વાતો છે ને, તમે વગર કીધે બધુંય કરો છો આ ઘરમાં. અરે બાપુજી, હવે તો આના નિહાળ વાળા કેવા મળ્યા છે કે આખો દિવસ સ્કૂલે આવે, મારો લાલો મારો લાલો. લાલો નથી ભણાવવા મોકલતા આપણે એને. એકડા બગડા લખવા ઓ વાતની એક વાત, હું મારી ભક્તિ નહીં છોડું. હું મારા લાલાને ક્યારેય નહીં છોડું. જો તમારે લાલા ના છોડવું હોય ને તો અમે લોકોએ નિર્ણય લીધો છે કે તમારે હવે અમારાથી દૂર જવાનું છે. એમ નહીં, પાછા કેવું કહે કે તમારી બાયડીઓને મોકલી દો. આ ખીલે બાંધ્યું છે બીજું છોડી આવે. ભેંસો વાત થોડી કરો. છે, પરણી લે. આવ્યા આ ઘરમાં. મોકલી દો, મોકલી દો. હા જીણ આવી જાય છે તે બાયડી આવે છે, એમને એમ નથી આવતી. હે મોટા ભાઈ, અને એક ઈલાજ છે. બોલો ને. ભક્તિ એ વહી જાય અને એને જો ભક્તિ કરવી હોય ને તો હા. ભક્તિ કરી શકશે. હા. એક જગ્યા છે એવી, કઈ જગ્યા? વૃદ્ધાશ્રમ. હા, એટલે બેટર છે. એની જેવી એક કેવો જગ્યા જ નથી. દાદા કાંઈ નહીં જાય. કેમ? નહીં જાય દાદા. અરે કેમ નહીં જાય? પણ નહીં જાય. એ અહીંયા જ ભાઈ એ હજી ઉગીને ઊભો છો. હા. તને છે ને આમ કોટો ઊભો થતો. ફૂટ્યો હજી જોજે. જો, મૂછનો દોરો એને જ ફૂટ્યો. હા. ના મોટા બોલતા હોય ને એની સામે બોલાય નહીં. દાદા હું એના દાદા જાય. હમ. આમ જો, એ તો વૈયા ગયા. આમ જો, આ તારા સાહેબે તને જે લખવાનું આપ્યું હોય ને એકડો બગડો, ત્યાં ભૂલમાં લાલો લખાઈ જાહે ને, હા. પરીક્ષા વાળા છે ને પેપર ચેક કરવા વાળા, ઈ કઈ દાદો નહીં હોય તો પાસ કરી દે હો. જતાનો મનો લેસન કરી જા. તો અને તારું કામ કર. મારો ભાડું વચ્ચે બોલ્યો. દાદો ક્યાંય નહીં જાય. હા. દાદો હું દાદા ને દાદો જાહે. તો ઊભી પૂછડીએ જવું પડશે હમણાં.
આ ભક્તિ મેલ દેજો બાપા હા. જો કહી દઉં છું. જો ના છે ને હારું છે બાપુજી, તમે જાઓ ને તો ના છે ને વૃદ્ધાશ્રમમાં એ ભક્તિ કડતાલ તબલા મંજીરા બધું વગાડતા હોય, ના તમે ગીત ગાઓ ને તોય તમારી ભક્તિ ફળે. પાછો હથવારો કેટલા જણા ને હોય આ મંડળી ભેગી થાય, ભજન મંડળી. વાહ રે દીકરા વાહ, તમને એટલા આટલું ઉછેરીને મોટા કર્યા કે તમે તમારા બાપને વૃદ્ધાશ્રમે મૂકવા જાઓ છો. ઉછેરાની વાત ક્યાં આવી? હવે એ કાંઈ તો આપણા હાથમાં તો હતું એ નહીં. તને ખબર છે આવડા હેરેમ કૂતરા રખડતા હોય ને કૂતરી અહીંયા ગલુડિયા હોય હે તો ઈ કૂતરા કહેતા છે ને કે અમે તો અમને તમને રખડી રખડીને મોટા કર્યા. અરે છોકરા પેદા કરો ને ઈ મોટા થઈ જ જાય ને મોટા કરવા ન પડે હે. કઈ વાંધો નહીં, હાલે તૈયાર થઈ ગયા બાપા. તમે બધા જો એમાં રાજી હો ને હા તો મૂકી જાઓ. આમ જવો તમ તાર પૈસા તકીને ચિંતા ન કરતા હો. હા. વૃદ્ધાશ્રમમાં અમે થોડુંક દાન ધર્મ દેતા એની રહેવા. એની ચિંતા કરમાં તું. અને વાર મારો પરબે તમને મારો મળવા આવશે. લાલો છે, મારી ચિંતા કરવા વાળો. તમારે લાલો ચિંતા નથી કરવી, બસ લાલો મૂકી જાઓ લાલો મને. બોલો લાલો વાર હજી પરબે નથી તમને ઉતરામાં. મળવા આવશું અમે તમ તારે કાંઈ જરૂર નથી. નહીં. હું ને મારો લાલો એટલે આમ જો એનો વિચાર બદલે ને ઈ પેલા આપણે હારા હમાસર બાયુને દઈએ હાલો હા, હા, હા. ઊભા થાવ હાલે, હાલ, તું હાલ. મારે તો બાઈ છે નહીં પણ તોય આપી દઉં. હે ભગવાન, કેવા દિવસો દેખાડ્યા છે. મેં શું ગુનો કર્યો છે? મેં આ લોકોનું શું બગાડ્યું છે? એક તારી ભક્તિ કરું છું એ પણ આ લોકો નથી જોઈ શકતા. આ ગઈકાલે થોડીક મહેનત થઈ બાપુજી માની ગયા ને એટલે કે હાપે મરી ગયો અને લાકડી એ નો ભાંગી. હારામ હારું થયું બાપુજી જાય છે ને મારે તો ખુશી નથી હમાતી. એટલે મને એમ થાય કે આખા ગામમાં છે ને પેંડા વેચું 5 કિલો લાવી. આને એટલો બધો ખર્ચો નથી કરવો. હવે આની પાસે ખર્ચા ન હોય કરવાના. આ તો શું કહેવાય ટાઢા પાણીએ ખહ ગઈ. ભાઈનો છોકરો એવો ભણવામાં ધ્યાન દે અને બાયુને શાંતિ ઘરમાં. છોકરાને છે ને થોડીક વાર સાઈડમાં રાખજો, નહીંતર પાછું છે ને દાદા દાદા કરતો કરતો આવશે. અને આમાં શું છે થોડાક દી પહેલા તારી હાટું છોકરી જોવા હું ગયો હતો મારા હાહરિયામાં. તો એને શું કીધું તમારા બાપુજી બહુ ભક્તિ કરે છે. ક્યાં બાપુ હા લે આવી ગયો. સારું છું આવી ગયા તે. પણ વાત તો સાંભળો અમારી. અમે તો મંદિરે જતા હતા. આ બાપુજી ઘરમાંથી જાય છે ને એટલે ભગવાનને પ્રાર્થના કરવા તો જવાની જરૂર નથી. આ છે ને તમારું સાંભળી જ લીધું છે અને આ વાત તમને મારા ભાઈએ રાતે કરી દીધી લાગે. મને ના કરે તો કોને કરે? લ્યો બહુ પ્રેમ તમારા 2 જણા વસાડે. ખાસ આવો પ્રેમ અમારે 2 જણા વસાડે હોત તો તમારી જેમ અમારે એક ગગો હોત. એટલે તમારી બેને ઝઘડા થયા કરે છે? એ તો એને ખબર, પૂછો. કેદી ઝઘડો કર્યો તમારી સાથે? અરે દરરોજ કરતા હોય તમે ના એટલે હું? તમારી બેને ઝઘડા. હા તો વાંધો નહીં, નકર તો બાબો હોત જ એકાદો નાનો એવો. બાબા ને મારો લે ભાઈ, ક્યાં ગોળી બાબો આવે. બાબો જોતો છે આને. મારા લગ્ન બાબો કરો છો એક જ્યારે મિનિટ હોય એક મિનિટ ત્યારે. ભાભી, મારા લગ્નનું તમે કઈ કહેતા હતા ને? હા એ આના મામાની છોકરી છે. એટલે આની જેવી તો નથી ને ભાભી જેવી? એટલે આની જેવી ની. તમે જો કહી. આ નો હોત ને મારા ઘરમાં તો ઈ હોત. એટલી રૂપાળી છે. એમ નહીં, મારે જેવી એટલે મને હું ખરાબ ગણો છો? અરે ના ના, ખાલી પૂછવું પડે ને મારે. મારા જેવી જોઈતી હશે ને તમને તો. હા હા, ભાભી જેવી. બીપાસા બાસુ જેવી. જો કેવા શરમાઈ ગયા. કોઈ મારો ભાઈ છે ને ગુલશન ગોવર જેવો છે. કાંઈ કાઢી લેવાનું નહીં ભાભી. કાંઈ કાંઈ લેવાનું કાઢી નહીં. લેવાનું ઓલો શું કહેવાય કાગડો જઈ થરું લઈ ગયો સાચી વાત છે. અને આને વાંદરીને સફરજન મળી ગયું. અને મને શું મળે કોને ખબર? હા તમારી હાથે તો આપણે તમારા મસ્ત મરવાનું ગોતીને છે લાવશું. અને આ હું તેમ જેમ આવે એમ બોલો છો. એ બધું છોડો. અરે ખુશીના માર્યા મોઢામાંથી હું નીકળે છે ને કાંઈ ખબર નથી. અત્યારે એટલી જ ખબર છે કે અમે ખુશ છીએ બસ. બાપુજી આ ઘર છોડીને જાય હું છે. કહું આશ્રમમાં જઈને ભજન કરશે ને. હા એમને અને હાલો લાપસી રાંધણ મૂક્યું. હા, બિચારાને લાભ. એ ગાંડી હેરમાં રહીશો નો મતલબ એમ નહીં રાંધણ લાપસી નું આંધણ મૂકી એમ બોલ. રાંધણ તો બોલી, તમે રાંધણ સાંભળો તેમાં હું શું કરું? મારા કાન બગડી ગયા છે. નહીં નહીં, હા બાપુજીના હરખમાં. બિચારાને છેલ્લી વાર ખવડાવી તો દેવું પડે હો. હા મીઠું મોઢું કરીને મોકલી ને તો સુકન હારા થાય. કેવું હોય, જો વૃદ્ધાશ્રમમાં ગુજરી ગયા તો બસ નકામાં કાગડો બનીને આપડીને આવે ખાવા, એ સારું ન લાગે ને. આપણે પેલું દહીં પડ્યું હતું ને તો મેં તેનું શ્રીખંડે બનાવી દીધું. વાહ. જો
હવે હું લાપસી મૂક દઉં. ભાભીએ શ્રીખંડ બનાવી નાખ્યું, હું લાપસી મૂક દઉં. એટલે ડોહાને બે ખવડાવો ને એને થઈ જાય છે ને ઉજ્ર ત્યાં જઈને ઉદાસમાં ભલે ઠો ઠો કર્યા કરતો. એ આપણે લોકો જ નકરું મીઠું ખવડાવીએ છે. આ બાપુજીને મીઠું ખવડાવીને મારી નાખવાનો તો નહોતો પ્લાન આપણો. ના 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 એવું કાંઈ એ નહોતું. ના ના, આપણે એવું નથી કરતા. આ તો થોડીક એમાં કાંઈ એટલું બધું ગળ્યું ન હોય. હા મોડી બનાવશું. હાલો તો વિદાય હા તો વિદાય કરીએ. કરવાના વિદાય કરવાની તૈયારી કરવાની છે. સાંભળો થોડુંક આમ રાખજો કે આપણને થોડુંક હા રોઈ નાખશું થોડુંક બાપા. થોડુંક રોહો. તમે રોવો તો આવડે તમને? અને હું કહું, એ તમને તમારી વિદાય થઈ તો તે રોયા હતા? બહુ રોઈ હતી હું તો. કેમ રોયા હતા બતાવો. ખબર જ નથી પડતી કે દાંત કાઢું છું કે રોઉં છું. આને થસોડું નથી આવડતું, રોતા જ તે. ને મને રોતા નથી આવડતું. મારો ભાઈ બિચારો દરરોજ રોવે. હાચું હાચું કીધું. રોતા નથી, તમારા ભાઈ રોવડાવે છે. ના ના હજી અરે મારી વાત તો સાંભળો. હજી ટાઈમ છે હો, બાપુજી જાય ને તો આને હાર હાલો બાપુજીને જવાની તૈયારી કરી. ની સાંભળે તારી વાત જ નહીં સાંભળે. સાંભળો એમાં એવું છે કે મને ખબર હતી કે મારે અહીંયા આવીને બધાને રોવડાવવાનું જ છે તો મારે શું કામ રોવું જોઈએ. શુભ કામ તો તમે તમારા હાથથી જ કરી દો. હાલો તો બાપુજીને તમે જ રોવડાવી નાખો. ચલો હા હાલો ચાલો હાલો. બાપુજી, હા બેન, હું આ શું સાંભળી રહી છું? શું સાંભળ્યું? આ વાત સાચી છે કે તમે આશ્રમ જવા માટે માની ગયા છો? તો શું કરવું બેટા, હવે તો હું કંટાળી ગયો છું આખા ઘરથી. એક છોકરો આવતો હતો સૌજીનો, એને આવતો બંધ કરી દીધો. અને તારી પાસે પણ બાપ માટે સમય જ નથી. અને આખું ઘર મને તિરસ્કાર કરે છે. પછી અહીંયા રહીને શું ફાયદો બેટા? પણ હું તો છું ને તમારી સાથે. તમારે આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. આ ઘર તમારું છે. તમે તમારા મહેનતથી ઊભું કરેલું આ ઘર છે. તો તમે જેને મૂકીને વહી જશો. અને શું આ 3 દીકરા છે, તમને એક પણ દીકરો સાચવી ના શકે? એક પણ નહીં, એક પણ નહીં. જો બેટા, એક વાત કહું તને, હું આ ઘરમાં બોજ બની ગયો છું. હું કોઈને નડતો નથી કે હું તમારા કામમાં આડે નથી આવતો. કોઈ મારું માનતા નથી, હું કોઈને સલાહ નથી આપી શકતો. તો પછી મારા જીવીને શું કામનું? એના કરતાં વૃદ્ધાશ્રમમાં રહી અને મારા લાલાની ભક્તિ કરીશ. નડતા હશો બધાને બાપુજી તમે, પણ મને તો જરી કંઈ નથી નડતા. તમે અમને આવડા મોટા કર્યા છે, જેમ તેમ થોડા કર્યા છે. એટલો તો વિચાર કરીએ ને આપણે કે કેમ કેમ કરીને તમે અમને મોટા કર્યા છે. બેટા, મારી દીકરી હિરલ, તું બધું સમજે છે. તને બાપ પ્રત્યે લાગણી છે. બેટા, મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ કે મારે તને ધામધૂમથી લગ્ન કરીને તને સાસરે વડાવી હતી. તું માફ કરી દેજે. હું મારું આ સપનું પૂરું નહીં કરી શકું, કારણ કે આ ઘરના તમામ લોકો મને આકારો આપ્યો છે. ને હું મારા પરિવારની ખુશી માટે હું રાજી ખુશીથી હું આશ્રમમાં જાઉં છું. અને ભગવાન કરે તારા ભાઈઓને સદબુદ્ધિ આપે અને તારા વ્યવસ્થિત જગ્યાએ સારો છોકરો ગોતીને તને પરણાવી દે ને, બસ ખાલી મને સમાચાર પહોંચાડી દે. આટલું જ મારા લાલા પાસે હું ઈચ્છું છું. પણ બાપુજી તમે વિચાર તો કરો, તમે આ ઘરમાંથી જતા રહેશો તો મારું છે કોણ પાછળ? અને શું ખબર કે મને સારો પરિવાર મળશે જ. જીદ મૂકી દો. બેટા, મને મારા લાલા ઉપર ભરોસો છે. એક જ ભાઈમાં સદબુદ્ધિ આવશે, બેટા તને પરણાવશે. બેટા, તું જે ઘરમાં જા ને એ ઘરમાં સાસુ સસરા છે ને એ જ તારા માવતર છે. એટલી શિખામણ મારી યાદ રાખજે. તું આ તારી ભાભીઓની જેમ તારા સાસુ સસરાને ક્યારેય દુઃખી નહીં કરતી. એ તો તમારા સંસ્કાર છે, પણ જીદ છોડી દો તમે. હું તમને ક્યાંય નહીં જવા દઉં. ના બેટા, હવે આ ઘરમાં એક દિવસ પણ મારે રહેવું નથી.
આ મારો આખરી નિર્ણય છે. આજે થેલો લઈને ના આવ્યા બોલો. કોણ લાવવાનું હતું લે? હા આ ઠેલો. પણ ધીમે રહીને મુકાઈને તમારે. અને આમ જો ભાઈ, લાલાનો ફોટો, બાપુજીની માળા, ઓલો કોથળીઓ માળા ભરવાનો, હે એના કપડા, મફલર, આવા ટોપા 2-3 છે, બધું હો. બાપુજી દૂધ છે. એક પણ સામાન ઘરની અંદર જોઈ નહીં. ભલે જૂની મોજડી હોય તો નાખી દેજે. નાખી માનો ફોટો નાખી દીધો. નાખી દીધો. લ્યો વાંધો નહીં. કઈ ફોટા સામે બેહીને માળા જપા કરશે. તમે તો એવી રીતે કરો છો કે જાણે બાપુજી તમારા કઈ લાગતા જ નથી. લાગે છે મારી બેન, લાગે છે એની હારે લાગણી છે ને, એટલે જ વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ. અને એટલે તેને બાપુજી કહીએ છીએ. હા એમ ન લાગતા હોય તો બાપુજી કહી. બાપુજી હજી કહું છું, અને બાપુજી- તમે આ ઘરમાંથી ન જાઓ અને પ્લીઝ. બાપુજીને ક્યાં અમે ધક્કા મારીને કાઢીએ છીએ હા. પ્રેમથી મોકલીએ છીએ. હા અને ત્યાં પ્રેમથી તો જ કીધું સારું, આપણે. ત્યાં તો ભજન કીર્તન બધું થશે બાપુજીને અને કોઈ સેવાય રોક- કરશે બાપુજી. બાપુજીને ત્યાં કોઈ રોક ટોક વાળું જ નહીં. શું કેવું? આ તમારા બધાના ત્રાસથી બાપુજી આશ્રમમાં જાય છે. અમારો ત્રાસ? અરે બાપુજી અમે ત્રાસ આપે છે. નગર કયો બાપ એવો હોય કે જે પોતાનું ઘર છોડીને આશ્રમમાં રહેવા જાય, એ પણ 3 દીકરા હોવા છતાં? ઘણાય આ દુનિયામાં ઘણા એવા ઘર છે જ્યાં છે ને મા બાપ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છોકરાઓ. તેમાં કઈ નવાઈની વાત નથી આપણે મૂકવા જઈએ એમાં. બાપુજી મુહૂર્ત જોવાનું છે. આ જો રોવાનું ચાલુ કર્યું, બોલો પાછું રોવાનું ચાલુ કર્યું. આ ઈ છે ને ભાઈ મગરમચ્છના આંસુ છે. ખુશીના છે. અચ્છા ખુશીના આંસુ છે. આપણે બધાને મૂકીને જવાનું ને. હા એટલે એને રહેવાતું નથી. ભાભી લાપસી ખવડાવી કે નહીં? અરે બધું ખવડાયું. અને તે શ્રીખંડ બનાવ્યો તો ઈ ઈ ખવડાવ્યો. ખવડાવ્યો. હાલ અરે થેલો તો અલે કોણ થેલો ઉચકશે? અરે આ તમે લઈ લો ને હવે બાપુજીને જતા જતા હું હેરાન કરવાના. બાપુજીને હાથ પગ હાલે ને તોય લઈ લઉં ખુશી ના મારે. હાલો ને બાપુજી મહેંદી મૂકી હું પગમાં. શું છે? દાદાજી ક્યાંય નહીં જાય, દાદા અહીંયા જ રહેશે, તમારે નથી જવાનું. હા દાદાજીને એ તું ઉતરાયું. દાદાજીનો લાડકો આવી ગયો. હા જો દાદા જશે તો હું ભેગો એને જાય. હવે તું ભેગા જવા વાળી ઈ વૃદ્ધાશ્રમમાં જાય છે. ત્યાં હું ડાયટો તારો? ક્યાં જવું? વૃદ્ધાશ્રમમાં. તારા ભણવા બોલવાનું મૂકીને દાદા હાથે જવાનું? તારે નથી આવું. તને આવું કોની શીખવાડ્યું? તો તમે આવું કરશો તો હું તમારે ભેગું આવું કરીશ. હું એટલે તું શું કહેવા માંગે? તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે? પણ અમને હું કામ બેટા? ના બેટા, અમે ક્યાં તારું કઈ બગાડ્યું છે તો અમને તું વૃદ્ધાશ્રમમાં મૂકવા જા. તો દાદાને શા માટે મૂકવા જાવ છો? દાદાને તો ભક્તિ કરવી છે. દાદા અહીંયા જ ભક્તિ અરે કરશે. દાદા લાલો લાલો કરતા હતા એટલે મૂકવા જવું પડે. ત્રાસ છે દાદાનો. અને ત્યાં લાલાની ભક્તિ કરશે. તને નવી કાકી આવે કઈ વાંધો છે? દાદા અહીંયા જ રહેશે, જોઈ લીધું ને તમે બેટા. બેઠી જાઓ. તમને લોકોને ખબર પડી કે તમે આજે પપ્પા હારે આવું કરશો ને, બાપુજી હારે આવું કરશો ને, તો કાલ સવારે તમારા છોકરા પણ ઉઠીને તમારી સાથે આવું જ કરશે. એ ચાપલી. એ માધવ નથી કામ. ક્યાંય નહીં જાય. દાદા ક્યાંય નહીં જાય. લે આ તો તમે તો ઓલો કાચિંડાની જેમ રંગ બદલી ગયા. ને ભાભી તમે પણ? હા હા હું પણ. આજે મારા દીકરાએ મારી આંખ ખોલી છે. દાદા કાંઈ નહીં જાય. તમે જ વિચારો કે કાલ ઉઠીને તમારા ઘરે તમારી પત્ની આવશે, તમારે દીકરો થશે, તમારે પણ આવશે દીકરો, અને મારો તો છે જ. પણ આપણે જે આજે બાપુજીને આશ્રમે મૂકવા જઈએ છે તો કાલ ઉઠીને આપણા જ દીકરાઓ આપણને આશ્રમમાં મૂકી આવશે તો તો આપણા મન પર કેવી વીતશે? આ તો ફક્ત બોલ્યો ત્યાં જ મને આટલું દુઃખ થાય છે. તો આપણે તો ક્યારેય નથી વિચાર્યું કે આપણે આશ્રમની વાત કરીએ છીએ તો બાપુજીના મન પર કેવી વીતતી હશે. તારી વાત સાચી છે. બાપુજી બાપુજી ભૂલ થઈ ગઈ અમારી. તમે ક્યારેય એવું નહીં વિચાર્યું. અમને માફ કરી દો. અને તમને 3 ભાઈઓને યાદ નથી કે બાપુજીએ કેવી રીતે આપણને મોટા કર્યા છે, લોહી પાણી એક કરીને મોટા કર્યા છે. આ બધું કરવા મોટા કર્યા છે આપણને. તમે એક બાપને નથી સાચવી શકતા? એ બાપે તમને આટલા વર્ષ સુધી મોટા કર્યા, પરણાવીને બધાને સાચવે છે, તો તમે શું એક બાપને ન સાચવી શકો? સાચું કીધું બેન તે. અમે તારી ભાભીની વાતમાં આવીને હોશ ખોઈ બેઠા હતા, ભૂલી ગયા હતા એક બાપ પોતાના સંતાનોને મોટા કરવા માટે કેટલું જતન કરે છે, કાળી મજૂરી કરે છે. અરે લોહી પાણી એક કરીને પોતે ભૂખ્યો રહી અને એના દીકરાઓને ખવડાવે છે. ભૂલી ગયા હતા એ બધું. બાપુજી
હા, તમે જ કહેતા હતા ને અમે નાના હતા ત્યારે કે છોકરાઓ ભૂલ કરે ને તો મા બાપ એને વારે. તો અમે ભૂલ કરી તો શા માટે અમને એક થપ્પડ ન મારી દેવી જોઈએ ને? તો કદાચ તમારે આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. હા બાપુજી, હા. હા બાપુજી, હવે તમારે છે ને ક્યાંય નથી જવાનું. સારું થયું કે તમારી આંખો વહેલા તકે ખુલી ગઈ. સાંભળો બેટા, મારા દીકરાઓ, છોરું કછોરું થાય તો માવતર ક્યારેય કમાવતર નથી થતા. સમજુ છું કે આજના યુગમાં માવતર કોઈને નથી ગમતા, પણ એક વાત યાદ રાખજો, જો આમ વીતી તમ વીતશે. જેવી રીતે તમે માવતરને ઘરમાંથી તરછોડો છો ને, આ બધું તમારા બાળકો જોવે છે અને આનું અનુકરણ એ મોટા થઈને અવશ્ય કરશે. એટલા માટે હું બધાને એક સલાહ આપું છું કે તમારા માવતર છે ને એને તમે સાચવો. એને તમને કેવી રીતના ઉછેરીને મોટા કર્યા છે ને, તો એનું મન જાણતું હોય છે. ક્યારેય તમે તમારા માવતરને તરછોડશો નહીં, કારણ કે એ જ તમારી સાચી મૂડી છે. એ જ તમને આપણી સંસ્કૃતિનું ભાન કરાવશે. આપણા જૂના રિવાજો એ માવતર નહીં કહે તો કોણ કહેશે? સાચી વાત છે બાપુજી, માફ કરજો અમને, અમારી ભૂલ થઈ ગઈ. ઘણી વખત આપણને આપણા વડીલોની વાત કરવી લાગતી હોય છે. હે મારા કાળિયા ઠાકર, તે મારી લાજ રાખી. લાલા, તારો પાળ માનું એટલો ઓછો છે. હા, મને વિશ્વાસ હતો કે તું અમારી સાથે જ. મને પૂરેપૂરો વિશ્વાસ હતો. આજે તે મારો પરિવાર બગડતા અટકાવ્યો, તો મારા પરિવારને એક કર્યો. તારો ખૂબ ખૂબ આભાર.